સાથીઓ, હમણાં કોઈ આગેવાને કીધું અને 2 દિવસ પહેલા મારે પણ આપણા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયરામભાઈ સાથે વાત થઈ. એક સામાન્ય ગુનો, એ પણ પોતાનો નહીં, લોકો માટે એ લોકો લડવા ગયા. જે કંપની સામે એ લોકો લડવા ગયા અને એક ગુનો બન્યો. બસ એક જ વાત, એક જ ગુનો છતાં અહીંના પીઆઈએ પ્રાંતને અરજી કરી કે આમને તડીપાર કરો 5 જિલ્લામાંથી, અને એમની સુનાવણી હતી. પણ આ મંચ પરથી જે પણ ભાજપના નેતાઓ આ કરાવા કાવતરા ઘડતા હશે, જે પણ પોલીસ અધિકારીઓ કહેતા હશે, એમને કહેવા માંગુ છું, ડોક્ટર જયરામભાઈ એકલા નથી, આખો આદિવાસી સમાજ એમની સાથે છે. જ્યારે પણ ડોક્ટર જયરામભાઈને જરૂર પડશે, માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ ઘોગંબામાં અમે ભરી દઈશું. ઘોગંબામાં રેલી નહીં, રેલો લાવીશું અને તે દિવસે એમને ખબર પાડી દઈશું કે આદિવાસીની તાકાત શું છે. અમે તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી. અમે તમારી ખોટી એફઆઈઆરોથી, તમારા તડીપારોથી, તમારી પાસાઓથી ડરવાવાળા લોકો નથી. મારે પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે, તમે એવા ભાજપના લોકોના હાથાઓ બનવાનું બંધ કરો. તમે સંવિધાનના શપથ લઈને આવેલા છો. તમે જે સંવિધાનના શપથ લઈને તમે નોકરીમાં વર્દી પહેરી છે, તમે શપથ લીધા છે સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરું પાડવાનો, અને તમારો પગાર પણ આ જનતાના ટેક્સમાં આવે છે, ભાજપના કાર્યાલયથી નથી આવતો. એટલે મારે એમને પણ વિનંતી છે, જે પણ પોલીસ અધિકારીઓ આ પ્રકારના અમારા લોકોને હેરાન કરશે, ત્યારે આ છેલ્લી ચેતવણી છે. અને પછી જો કંઈ આવું થશે તો આ ચૈતર વસાવાની આગેવાનીમાં અહીંયા લાખો આદિવાસીઓ ભેગા થશે. અમને પણ આ હર્ષભાઈ સંઘવી, એના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માર્યો માથામાં. મારા વડીલો બેઠા છે, મારા યુવાનો બેઠા છે. આ ચૈતર વસાવાની શરીરમાં આદિવાસીઓનું ખૂન છે, અને જો ચૈતર વસાવા 1 કિલો કાચનો ગ્લાસ કોઈના માથામાં મારે ને, એ વ્યક્તિ ટાટા બાય બાય કરીને સીધો ઉપર જતો રહે. પણ વગર ગુને, વગર મારા પર એફઆઈઆર કરી મને જેલમાં નાખ્યો, અને ત્યાં જેલોથી ડરાવવાની વાત કરવામાં આવી. કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ રાખીશું, 3 વર્ષ રાખીશું, 5 વર્ષ રાખીશું. કેમ આદિવાસીઓને જાગૃત કરો છો? કેમ અધિકારોની વાત કરો છો? કેમ આ સરકાર સામે આંદોલન કરો છો? ત્યારે જેલમાં હતા ત્યારે પણ એ ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને કીધું હતું, અમારા રૂપસિંહ નાયક હોય, અમારા